સૌ પ્રથમ તો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહભાઈએ જે આક્ષેપો કર્યા છે એ આમ આદમી પાર્ટીના નેતા છે અને આ બોર્ડ જે છે છોટાઉદેપુર નગરપાલિકાનું એ ભારતીય જનતા પાર્ટીનું 25 વર્ષ પછી પ્રથમવાર આ બોર્ડ બનેલું છે અને એને બદનામ કરવાના સૌથી મોટા કાવતરા આ ચાલી રહ્યા છે. હવે વાત કરીએ આ નવા જે અમારા શિક્ષકો 6 ભરતી થયા છે એ લોકોએ જે આક્ષેપ કર્યું છે ને એમની જોડે જોડે બીજા 3 શિક્ષક જૂના એ લોકોએ અરજી કરેલ છે કે અમારી જોડે ફંડની માંગણી કરી. તો જૂના જે શિક્ષકો છે એ તો 4.5 વર્ષથી અહીં નોકરી કરે છે. 4.5 વર્ષથી કોઈએ કોઈ માંગણી કરી નહીં, આજે એમને માંગણી કરી. અને નવા જે શિક્ષકો છે એમને અમે પરિચય માટે બોલાવેલા અહીં શાળાની અંદર. અમને માહિતી હતી કે એ લોકોની ભરતી થઈ છે તો એમની જોડેથી કોઈ પૈસા તો કોઈ લીધા નથી, તેના માટે અમે એમને બોલાયેલા. અહીં બોલાયા ત્યારે એમને અમે કોઈ ધાકધમકીને સારી રીતે મિત્રતાથી બેટા કરીને વાત કરેલી, એમને ચા પીવડાવીને અહીંથી રવાના કરેલા. અને એ જે કહે છે વિકાસ ફાળો, તો એમને અમે એમ કીધેલું છે કે તમારી જોડે જો કોઈ પૈસા માંગે તો એની જોડેથી પાવતી માંગજો. વિકાસ ફાળો તમારી સંસ્થામાં આલવું હોય તો પૈસા તમને પાવતી પણ મળશે. જો તમે કોઈ પણ જગ્યાએ આપો તો પાવતી લઈને આપજો, એવી અમારી ચર્ચા થઈ છે. અને જ્યાં સુધી આ લોકોએ જે વાત કરી પ્રમુખ અને ઉપપ્રમુખ, સૌ પ્રથમ તો આ મિટિંગની અંદર જૂના જે ટીચરશ્રીએ એમની અરજીમાં લખેલું છે એના આધારે તો પ્રમુખ પણ એ મિટિંગમાં હાજર નથી અને ઉપપ્રમુખ પણ એ મિટિંગમાં હાજર નથી. એમની જોડે વોઇસ રેકોર્ડિંગ છે તો એમાં સાંભળી લે. પ્રમુખ ઉપપ્રમુખ તો હાજર જ નથી. એની અંદર જે જૂના અમારા શિક્ષક છે ડૉક્ટર ધામલિયા સાહેબ, આ ધામલિયા સાહેબ એક રાજકીય કાવતરું કરી રહ્યા છે અમારી ઉપર. ને ખાસ કરીને મારું જે નામ લે છે, ધામલિયા સાહેબ જ્યારે આ મિટિંગ પતાવીને નીચે ઉતરતા હતા દાદરા પર ત્યારે એ મને મળ્યા ને મેં એમને પૂછ્યું તમે કોણ? હું એમને હમણાં સુધી ઓળખતો જ નહોતો. મને કહે છે ધામલિયા, ડૉક્ટર ધામલિયા મારું નામ છે. મેં કહ્યું સાહેબ તમારી બહુ કમ્પ્લેનો આવે છે, જોજો. તો એમને મને એમ જવાબ આપ્યું કે તમે લેખિતમાં આપો. શાળાના સંચાલક મંડળ છે, અમને આ યોગ્ય જવાબ એમનું ના ગણાય. તો પણ અમે એમને કહીએ છીએ કે આ તમે કોઈની પણ વાડીમાં આવતા હોય, રાજકીય રંગ આ મેટરને આપતા હોય, તમે અમારા જ છો. શાળામાં તમને કોઈ જાતનું કોઈ કંઈ કરવાનો નથી. ફાલતુમાં એને રાજકીય રૂપ ના આપો અને આ મેટરને અમારી જોડે બેને સોર્ટ આઉટ કરો. પરેશભાઈ, ખાસ કરીને જે શિક્ષકો અને યુવરાજસિંહ જાડેજાએ જે આક્ષેપ કર્યા છે, તમારી સાથે જે મિટિંગ થઈ હતી તે મિટિંગની અંદર નગરપાલિકાના પ્રમુખ, એમના પતિ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિત જે સભ્યો હાજર રહ્યા હતા, તેમની પાસે તેઓએ જે પૈસાની માંગણી કરી હતી તેવો આક્ષેપ કર્યો છે. એ આક્ષેપને તમે ખોટો ગણાવો? ખોટો છે. અને એમને જે જણાવ્યું નગરપાલિકાના પ્રમુખ પણ હાજર નથી, ઉપપ્રમુખ પણ નથી હાજર. છેલ્લા 10 મિનિટમાં હું અને સૌરભભાઈ શાહ જે એમનું નામ લીધું છે કારોબારી અધ્યક્ષ તરીકે, એ કારોબારી અધ્યક્ષના પતિ છે, કારોબારી અધ્યક્ષ નથી. પણ એ આયા, એમને તો એ લોકોને ટીચરોને એમ કીધું તમે મારા બેટા જેવા છો, બેટા કરીને એમને વાત કરી. એના પછી પણ સારી રીતે આ પ્રોગ્રામ પત્યું ને આ આક્ષેપ કર્યું એ તદ્દન ખોટું છે અને એને રાજકીય એક રૂપ છે. ને આ આમ આદમી પાર્ટીના નેતા આ કોન્ફરન્સ કરે છે એમને લઈને, એના પરથી જોવાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના બોર્ડને બદનામ કરવાના કાવતરા ચાલી રહ્યા છે.